હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 20 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણે વાત થઈ છે અહીંયા નેલ્સન મંડેલા દિવસની, બરાબર. નેલ્સન મંડેલા દિવસ દર વર્ષે 18 જુલાઈએ મનાવવામાં આવે છે. 18 જુલાઈએ નેલ્સન મંડેલા દિવસ મનાવવામાં આવે. દર વર્ષે 18 જુલાઈએ દુનિયા નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે. ઇતિહાસના સાચા પ્રેરક વ્યક્તિઓમાંના એક જેમનું જીવન સ્થાયી અને વિરાસતનો સન્માન કરે છે, બરાબર. નેલ્સન મંડેલાએ મિત્રો લોકો માટે ઘણું બધું કર્યું છે. એમને જેવી રીતના ભારતમાં ગાંધી છે તેવી રીતના આફ્રિકામાં નેલ્સન મંડેલા છે. હાલમાં કયા દેશના ખેલાડી ઓલિવિયર ગિરોડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો? તો ફ્રેન્ડ, ઓલિવિયર ગિરોડ એક ફૂટબોલર છે. કયા દેશના છે? ફ્રાન્સ દેશના છે. હાલમાં એમણે ફૂટબોલથી સંન્યાસ લીધો. ગઈકાલે મુલ્લરે પણ સંન્યાસ લીધું હતું, તો યાદ રાખવા. ગુજરાતમાં વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ માટે વેબ પોર્ટલ અને એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ માટે વેબ પોર્ટલ અને એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો ફ્રેન્ડ, શું છે આની અંદર રાઈટ આન્સર? તો રાઈટ આન્સર થશે આમાં મુળુભાઈ બેરા, બરાબર. દેશમાં એક ઉત્પાદકને લાવવા માટે, ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય એને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે અથવા લાવવા માટે, બરાબર, એનામાં સ્પીડ લાવવા માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવ્યું છે. અને ગુજરાતમાં પણ હવે આની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં કોણે સૌરમંડળની બહાર 6 નવા ગ્રહોની શોધ કરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો અમેરિકાની સ્પેસ એજન્સી છે નાસા, અને હવે નાસા એક દાવો કર્યો છે 6 નવા ગ્રહ શોધવાનો, બરાબર. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાનું પૂરું નામ છે. એનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન, અમેરિકા ખાતે. એની સ્થાપના થઈ હતી 1958માં. એના અધ્યક્ષ છે મિત્રો હાલમાં બિલ નેલ્સન. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, સ્પેશિયલી પટાવાળાની વાત કરીએ આપણે, બરાબર. તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન મિત્રો આવી ગઈ છે. એમાં તમારે પટાવાળાનો જે સિલેબસ છે એ પૂરો સિલેબસ તમને આ એપ્લિકેશનમાં મળશે ટેસ્ટ સાથે. જેટલા પણ વિષયો પૂછવામાં આવશે એ બધાની ટોપિક વાઇઝ ટેસ્ટ તમને આ એપ્લિકેશનમાં મળશે, બરાબર. એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમે, અથવા તો તમે પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને આ એપ્લિકેશન મળી જશે. મિત્રો આમાં તમે ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપી શકો, બરાબર. પટાવાળાના તમને 100 માર્કના પ્રશ્ન સેટ પણ આની અંદર મળશે. ઉપર ટાઈમ ચાલશે મિત્રો, છેલ્લે તમને રિઝલ્ટ મળશે, એનું સોલ્યુશન પણ મળશે. તમામ સબ્જેક્ટ, ટોટલ સબ્જેક્ટ જેટલા પણ કોમ્પિટિશન એક્ઝામમાં વિષયો પૂછવામાં આવે છે, ટોટલ સબ્જેક્ટની ટોપિક પ્રમાણે, ફોર એક્ઝામ્પલ ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો ચાવડા વંશ, સોલંકી વંશ, સલ્તનત વંશ, બરાબર. મૌર્યકાળ જે છે ગુજરાતની અંદર સલ્તનત કાળ હતો, ગુજરાતની અંદર વૈદિક કાળ હતો. એ રીતના બધાની ટોપિક વાઇઝ 50 માર્કની ટેસ્ટ મળશે. તમે આમાં ટેસ્ટ તમે જાતે આપશો. ઉપર ટાઈમ ચાલશે. ફોર એક્ઝામ્પલ 50 માર્કની ટેસ્ટ હોય તો આપણે એ માટે 15 મિનિટનો ટાઈમ રાખીએ અને ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકો. છેલ્લે તમને રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે. મિત્રો સમજમાં નહીં આવે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો, બરાબર. આ ગુજરાતમાં પહેલી એપ્લિકેશન છે આવી. હાલમાં સીએસકે ક્યાં સુપર કિંગ્સ એકેડમી લોન્ચ કરી છે? તો ચેન્નઈ સુપર કિંગ્સે સિડની ખાતે, ઓસ્ટ્રેલિયા ખાતે સુપર કિંગ્સ એકેડમી હાલમાં લોન્ચ કરી છે. CSIR ચીફનો કાર્યકાળ 2 વર્ષ વધારવામાં આવ્યો. એમનું નામ શું છે? તો મિત્રો CSIR ચીફ કોણ છે? પહેલો પ્રશ્ન એ થશે. તો એમનું નામ છે એન કલઈ સેવલી. હવે એમનો 2 વર્ષ કાર્યકાળ બીજો વધારવામાં આવ્યો છે, બરાબર. 2 વર્ષ કાર્યકાળ વધારવામાં આવ્યું છે. CSIRનું પૂરું નામ શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એનું પૂરું નામ છે. હાલમાં કયા દેશે 35 યુરોપીય દેશો માટે વિઝા મુક્ત નીતિ લાગુ કરી છે? તો 35 યુરોપીય દેશો માટે વિઝા મુક્ત નીતિ કોણે લાગુ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બેલારુસ. કોણે કરી છે? બેલારુસે 35 યુરોપીય દેશો માટે વિઝા મુક્ત નીતિ લાગુ કરી છે હાલમાં. કોણે 2024 BWF રિયુનિયન ઓપનમાં સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો BWF રિયુનિયન ઓપનમાં સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તસ્નીમ મીર અને થારૂણ મન્નેપલ્લી, આ બંને. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. વિદેશ મંત્રી છે મિત્રો આપણા એસ જયશંકર. તેઓ વિદેશમાં સ્થિત પહેલા જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરે છે મોરિશસ ખાતે. પ્રશ્ન છે
વિદેશ મંત્રી એસ જયશંકર સુબ્રમણ્યમ જયશંકરે વિદેશમાં સ્થિત પહેલા જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મોરિશસ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં આઈસીસીની પુરુષ T20 બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની પુરુષ T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ટ્રેવિસ હેડ. બરાબર, ટ્રેવિસ હેડ આમાં નંબર 1 રહ્યા છે. ટ્રેવિસ હેડ નંબર 1 છે. સૂર્યકુમાર યાદવ આમાં નંબર 2 છે મિત્રો. બરાબર, અને ફિલ સોલ્ટ નંબર 3 પર છે. ફિલ સોલ્ટ નંબર 3 પર છે. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસીની સ્થાપના 1909 થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો દુબઈમાં આવેલું છે. ગ્રેગ બાર્કલે એના અધ્યક્ષ છે. હાલમાં વિશ્વ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024માં કયા ભારતીયએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો વિશ્વ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024 એમાં શૌર્ય બાવા જે છે એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. હાલમાં ભારતની પહેલી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસનું શુભારંભ કોણે કર્યું છે? તો ભારતની પ્રથમ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન છે મિત્રો માનસ. બરાબર, અને માનસનું શુભારંભ કોણે કર્યું છે? તો શું છે રાઈટ આન્સર આમાં? અમિત શાહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે શુભારંભ કર્યું છે. હાલમાં જ્યારે ફિફા રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફેડરેશન ઓફ ફૂટબોલ ઇન્ટરનેશનલ ફૂટબોલ એજન્સી અથવા એસોસિએશન, બરાબર, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશનના રેન્કિંગ આવી છે હાલમાં. એમાં અર્જેન્ટિના ટોપ પર રહ્યા છે. લિયોનલ મેસી મિત્રો અર્જેન્ટિનાના જ છે અને અર્જેન્ટિના દેશ આમાં ટોપ પર રહ્યું છે. હાલમાં કોણ નાગર વિમાનન પર એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની મેજબાની કરશે? તો નાગર વિમાનન એના પર એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ દેશ ભારત છે. આપણો દેશ ભારત કરશે. હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર સરકારે હાલમાં મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. ગઈકાલે જ આપણે વાત કરી હતી મહારાષ્ટ્ર વિશે. મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો એકનાથ શિંદે. મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે, એક છે અજીત પવાર અને બીજા કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. મુંબઈને ભારતનું આર્થિક કેપિટલ પણ કહેવામાં આવે. હાલમાં IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એ નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો રાઈટ આન્સર છે એમાં 7%. બરાબર, 7% અનુમાન લગાવ્યું છે IMFએ. હાલમાં મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું? તો મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં શ્રીલંકા ખાતે. બરાબર, શ્રીલંકા ખાતે શરૂ થયું છે હાલમાં. મિત્રો શ્રીલંકાની વાત કરીએ આપણે તો શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો અને શ્રી જયવર્ધનપુરમ પુટ્ટે. શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે. શ્રીલંકાના જે કેપિટલ છે 2 છે, એક છે કોલંબો, બીજું છે શ્રી જયવર્ધનપુરમ પુટ્ટે. એક પ્રશ્ન જે શ્રીલંકાનો પૂછવામાં આવે, આ ભારત છે મિત્રો, આ છે શ્રીલંકા. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અખાત આવેલું છે અને મનારનો અખાત કહેવામાં આવે. બરાબર, અથવા તો પાક સ્ટ્રીમ પણ એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ 19 જુલાઈની. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવે? 17 જુલાઈએ. કયા દેશના ફૂટબોલર થોમસ મુલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો? તો જર્મની. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા કેટલા જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો? તો 4. 35મો આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2024 ક્યાં આયોજિત કરાયો? તો કઝાકિસ્તાન ખાતે. શિક્ષણ મંત્રાલય કોના સહયોગથી અસ્મિતા પરિયોજનાની શરૂઆત કરી? તો UGC. કોની મહારેરાના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મનોજ સોનિક. પોલ કાગામે કયા દેશના 4થી વખત રાષ્ટ્રપતિ બન્યા? તો રવાન્ડાના. વર્લ્ડ એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સે કોની ફેલો તરીકે પસંદગી કરી? તો શૌર્ય ડોવલની. ક્યાં વાર્ષિક કતારગામાં ઈસાલા ઉત્સવ મનાવવામાં આવ્યો? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે પ્રાઇવેટ નોકરીઓમાં 50થી 75% કન્નડ લોકોને સામેલ કરવાનો આદેશ રદ કર્યો છે? તો મિત્રો એ કર્ણાટકે કર્યો છે હાલમાં. કર્ણાટક રાઈટ આન્સર છે. હાલમાં કોણે હાઈ સ્પીડ કાર રેસિંગ બળતણ સ્ટોર્મ X લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યો છે ઇન્ડિયન ઓઇલે. કોણે કર્યો છે? ઇન્ડિયન ઓઇલે હાલમાં જ લોન્ચ કર્યો છે.
કયા રાજ્યની સરકારે પોલીસ ખનન અને જેલ વિભાગની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપ્યો? તો હરિયાણા રાઈટ આન્સર છે આમાં. કઈ બેંકે અમૃત વૃષ્ટિ સાવધી જમા યોજના શરૂ કરી? તો SBIએ કરી. કોણ યુરોપીય સંસદની અધ્યક્ષ બની? તો રોબર્ટ મેટ્સોલા. ADBએ ચાલુ નાણાં વર્ષમાં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7%. એશિયાની પહેલી સ્વાસ્થ્ય રિસર્ચ સંબંધી પ્રી ક્લિનિકલ નેટવર્ક સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ફરીદાબાદ ખાતે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસનું નામ કયા રાજ્યના ચાંદીપુરા ગામ પરથી પડ્યું? તો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર હતો. બરાબર, મહારાષ્ટ્ર આમાં રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની સરકારે લાડલા ભાઈ યોજના શરૂ કરી? લાડલા ભાઈ યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ્સ, એક્ઝામ ટુડેની એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.